રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને સીએનજી ભરાવવા વાહનોની લાંબી કતારો લાગી છે। મોટરસાયકલથી લઈને કાર ચાલકો સુધીને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ ડીઝલનો જથ્થો ખૂટી જતા મહારાષ્ટ્ર તરફ જતા પ્રવાસીઓ અને માલવાહક ટ્રકો મુશ્કેલીમાં મુકાયા છે। આસપાસના ખેડૂતોને પણ કેરબામાં ડીઝલ ન મળતા ખેતી કામ પર અસર પડી રહી છે। પેટ્રોલ પંપ સંચાલકો કંપનીમાંથી ઓછો સ્ટોક મળતો હોવાનો દાવો કરી રહ્યા છે। સાપુતારાથી મહારાષ્ટ્ર તરફ 40 કિલોમીટર સુધી અન્ય પંપ બંધ હોવાથી હજારો વાહનોનો ધસારો એક જ પંપ પર જોવા મળી રહ્યો છે। इधर डीजल लेने के लिए, लेकिन डीजल ही नहीं मिला। हमारे जो वहाँ खेती होती है उस खेती के लिए हमको डीजल लगता है। उसमें जो पंप है वो खेती के लिए जो पानी आता है वो डीजल से ही चलता है। तभी इधर आने के बाद हमको डीजल भी नहीं मिला, कुछ नहीं मिला। इसके लिए सरकार ने कुछ तो सोचना चाहिए। खेडूत लोगों की परेशानी दिक्कत उनको दिखनी चाहिए।